Praise the Lord. Praise the Lord. I'm very happy to be here today. આજે હું બહુ ખુશ છું કેમ કે હું તમારી મધ્યે છું. It makes me very happy to see that it's difficult to get from the back to the front of the church. અને હું જોઉં છું કે પાછળથી આગળ આવવું બહુ ડિફિકલ્ટ છે, તકલીફ ભર્યું છે. And that's a very good thing. અને બહુ ઉત્તમ બાબત છે. It means it's a healthy church. અને હું કહી શકું છું કે એ તંદુરસ્ત હેલ્ધી ચર્ચ છે. Praise the Lord. Amen. Earlier you heard that I spent 8 years studying the Bible in an academic setting. અને જેમ તમે હમણાં સાંભળ્યું એ પ્રમાણે 8 વર્ષ સુધી બાઇબલના એકેડેમિકની અંદર હું પ્રભુનો અભ્યાસ કરતો રહ્યો. I learned one thing, અને હું એક બાબત શીખ્યો છું that I have nothing good to say on my own. અને હું એમ કહું કે મારાથી કશું નથી. But when we learn from God's Word, પરંતુ જ્યારે આપણે દેવના વચનથી શીખીએ છીએ that's when good things happen. તો એ બહુ અલગ બાબતો બનતી રહે છે. And so if you came here hungry to hear from God, અને તમે આ જગ્યા પર પ્રભુના વચનને શીખવા માટે ભૂખ્યા તરસ્યા થઈને આવ્યા છો, then I believe He will feed you. અને હું વિશ્વાસ કરું છું કે તે તમને તૃપ્ત કરશે. So today we'll be in 1 John chapter 2. અને આજના વચનમાં આપણે જઈશું પહેલો યોહાનનો સુવાર્તા gospel. First John. પહેલો યોહાનનો પત્ર, યોહાનનો પહેલો પત્ર, સુવાર્તા નહીં પરંતુ યોહાનનો પહેલો પત્ર Chapter 2, 1 through 16. અને તેનો બીજો અધ્યાય અને બીજા અધ્યાયથી આપણે પ્રભુના વચન વાંચતા રહીશું. પહેલો યોહાન બીજો અધ્યાય પહેલી કલમથી આપણે વાંચીશું. 16 કલમ સુધી આપણે વાંચીએ. પહેલો યોહાન બીજો અધ્યાય 1 થી 16 કલમો. મારા બાળકો, તમે પાપ ન કરો માટે હું તમને આ વાતો લખું છું. જો કોઈ પાપ કરે છે તો બાપની પાસે આપણો મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે. અને તે આપણા પાપનું પ્રાયશ્ચિત છે, અને કેવળ આપણા જ નહીં પણ આખા જગતના પાપનું તે પ્રાયશ્ચિત છે. જો આપણે તેની આજ્ઞાઓ પાળીએ તો તે ઉપરથી આપણને માલુમ પડે છે કે આપણે તેને ઓળખીએ છીએ. જે કહે છે કે હું તેને ઓળખું છું પણ તેની આજ્ઞા પાળતો નથી તે જૂઠો છે, અને જેનામાં અને તેનામાં સત્ય નથી. પણ જે કોઈ તેનું વચન પાળે છે તેનામાં દેવ પરનો પ્રેમ ખરેખર સંપૂર્ણ થયો છે. એથી આપણે જાણીએ છીએ કે આપણે તેનામાં છીએ. હું તેનામાં રહું છું એમ જે કહે છે તેને જેમ તે ચાલ્યો તેમ જ ચાલવું જોઈએ. વહાલાઓ, નવી આજ્ઞા નહીં પણ જૂની આજ્ઞા જે આરંભથી તમારી પાસે હતી તે હું તમને લખું છું. જે વચન તમે સાંભળ્યું તે જ જૂની આજ્ઞા છે. વળી નવી આજ્ઞા જે તેનામાં તથા તમારામાં સત્ય છે તે હું તમને લખું છું, કેમ કે અંધકાર જતો રહે છે અને ખરો પ્રકાશ હમણાં પ્રકાશે છે. જે કોઈ કહે છે કે હું પ્રકાશમાં છું છતાં પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે હજુ સુધી અંધારામાં છે. જો કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખે છે તે પ્રકાશમાં રહે છે અને તેનામાં ઠોકર ખાવાનું કારણ નથી. પણ જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે ને અંધકારમાં છે, અંધકારમાં ચાલે છે અને પોતે ક્યાં જાય છે તે જાણતો નથી, કેમ કે અંધકારે તેની આંખો આંધળી કરી છે. બાળકો, હું તમને લખું છું કારણ કે તેના નામની ખાતર તમારા પાપ માફ થયા છે. પિતાઓ, હું તમને લખું છું કારણ કે જે આરંભથી છે
તેને તમે ઓળખો છો. જુવાનો, હું તમને લખું છું કારણ કે તમે દુષ્ટને જીત્યો છે. છોકરા, મેં તમને લખ્યું છે કારણ કે તમે પિતાને ઓળખો છો. પિતાઓ, મેં તમને લખ્યું છે કારણ કે જે આરંભથી હતો તેને તમે ઓળખો છો. જુવાનો, મેં તમને લખ્યું છે કારણ કે તમે બળવાન છો અને દેવનું વચન તમારામાં રહે છે ને તમે દુષ્ટને જીત્યો છે. જગત પર અથવા જગતમાંના વાના પર પ્રેમ ન રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે છે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. કેમ કે જગતમાં જે સર્વ છે એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી પણ જગતથી છે. આમેન. So John is writing about a topic that he's very concerned about. અને તમે જુઓ, યોહાન જે પત્ર આ લખી રહ્યો છે ત્યારે તે પત્રને He's talking about false teachings and false doctrines. એ લખી રહ્યો છે જે ખોટું શિક્ષણ અને ખોટું બાબતો છે એના વિશે તે લખી રહ્યો છે. And he wants to show believers what the true gospel is and the true doctrines are. અને તેથી યોહાન લખી રહ્યો છે કે પ્રભુના પર વિશ્વાસ કરનારા વિશ્વાસીઓને સાચું સત્યનું જ્ઞાન અને જે વસ્તુ છે એ સત્ય તેઓની આગળ પ્રગટ થાય અને તે જ પ્રમાણે ચાલે. In verse 1 he says, "My little children." પહેલા કલમમાં કહે છે મારા બાળકો, He's talking about you and me. અને તે મારા અને તમારા માટે બોલે છે. He's talking about Christians. એ ખ્રિસ્તીઓની માટે કહે છે. This passage is for you and me today. આજે પેસેજ આપણે વાંચ્યું એ મારા અને તમારા માટે છે. We are the little children. આપણે દેવના નાના બાળકો છીએ. In verse 1 he says, I am writing to you so that you may not sin. તે કહે છે કે હું આ પત્ર એટલા માટે લખું છું કે તમે પાપ ન કરો. He is encouraging believers to stay strong. અને તે વિશ્વાસીઓને ઉત્તેજન આપી રહ્યો છે કે તેઓ વધારે મજબૂત થાય. To stand their ground. અને તેઓ પોતાના ગ્રાઉન્ડમાં પાયામાં મજબૂત રહે. Not to give in to temptation. અને પરીક્ષણમાં ન પડે. As humans we sin all the time. આપણે મનુષ્ય તરીકે હંમેશા પાપ કરતા હોઈએ છીએ. We fall short. અને આપણે એ સગળી બાબતોમાં અધૂરા છીએ. But we don't sin because we have to. We don't sin because we have to. આપણે એટલા માટે પાપ નથી કરતા કે આપણે ન કરવું જોઈએ. We sin because we are weak. આપણે પાપ કરીએ છીએ એ આપણી નબળાઈ છે. We sin because we fail. અને આપણે પાપ કરીએ છીએ કેમ કે આપણે નિષ્ફળ છીએ. It's not because we have to, it's because we want to. એ એટલા માટે નથી કે આપણે કરવું જોઈએ પણ તે થાય છે. We fall because we are weak. હા, આપણે પડી જઈએ છીએ કેમ કે આપણે નબળા છીએ. But the Bible gives us an encouragement in 2 Peter chapter 1 verse 3. પરંતુ બાઇબલ આપણને ઉત્તેજન આપતા બીજો પીતરના પત્ર 2 Peter 1:3. અને તેનો પહેલો અધ્યાય અને તેની ત્રીજી કલમ. બીજો પીતર પહેલો અધ્યાય ત્રીજી કલમ. એણે પોતાનો મહિમા વડે તથા સાત્વિકતાથી આપણને બોલાવ્યા. એને ઓળખવાથી તેના ઈશ્વરીય સામર્થ્ય આપણને જીવન ભક્તિભાવને લગતા સગળા વાના આપ્યા છે. God has given us everything we need. આપણને જે જરૂર છે બધું પ્રભુએ આપણને સર્વસ્વ આપ્યું છે. God has given us everything we need to fight sin. અને પાપની સામે યુદ્ધ કરવા માટે જે કઈ જરૂરિયાતોની આપણને જરૂર છે એ બધું દેવે આપણને આપેલું છે. He's given us everything we need to fight temptation. અને તેણે આપણને પરીક્ષણ પર જય પામવા માટે
જે જરૂર છે બધું તેણે આપણને આપેલું છે. He's given us his son, Jesus. એણે આપણને પોતાનો પુત્ર ઈસુ આપ્યો છે. If you look back at verse 1 from 2 John, અને જો આપણે બીજા યોહાનના પહેલો પત્ર અને બીજા અધ્યાયની આગળની બાબતોને આપણે જોઈએ તો John reminds us that we have an advocate. અને યોહાન એ બાબતો આપણા જીવનની માટે બતાવી રહ્યો છે. Someone who will speak on our behalf. જે આપણા પોતાના માટે કોઈ આપણી માટે બોલી રહ્યું છે. And that person is Jesus. અને તે ઈસુ ખ્રિસ્ત પોતે છે. Jesus speaks on our behalf. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે મધ્યસ્થી કરે છે તો આપણા માટે બોલે છે. John is saying that you and I are under the blood of Christ. અને આ યોહાન કહી રહ્યો છે કે આપણે બધા તમે અને હું ખ્રિસ્તના રક્તના આચ્છાદન નીચે છીએ. And the blood of Christ consistently speaks on our behalf. અને દેવનું રક્ત હંમેશા આપણા માટે સારું બોલે છે. It's ongoing. અને તે બોલતું જ રહે છે, કરતું જ રહે છે. God is not surprised about your mistakes. અને આપણે ભૂલો કરીએ છીએ તેનાથી પ્રભુને આશ્ચર્ય નથી થતું. God knew the mistakes that you were going to make. અને એ પ્રભુને ખબર છે કે આપણે ભૂલ કરીએ છીએ. He knows the mistakes that you will make. અને આપણે ભવિષ્યમાં જે કંઈ ભૂલ કરવાના છીએ એ અગાઉથી તેને ખબર છે. And he still chooses to love you. અને છતાં તે આપણને પ્રેમ કરે છે. No matter what you've done, તમે ગમે તે કર્યું હોય no matter what you're going to do, અને તમે શું કરવાના છો એ પણ Jesus loves you. ગમે તે હોય Because ઈસુ તમને પ્રેમ કરે છે. the blood of Christ continually washes you clean. અને ઈસુ ખ્રિસ્તનું રક્ત હંમેશા નિરંતર આપણને શુદ્ધ કરતું રહે છે. It didn't just happen 2,000 years ago. એ ફક્ત 2000 વર્ષ પહેલા બન્યું એવું નહીં. It happens every day of our Christian life. અને આપણા ખ્રિસ્તી જીવનની અંદર દરરોજ એ બાબત બનતી રહે છે. Can we read verse 2 one more time? ફરી વખતે આપણે બીજી કલમને વાંચીશું. યોહાન પહેલો યોહાન બીજો અધ્યાય અને તેની બીજી કલમ. અને તે આપણા પાપનું પ્રાયશ્ચિત છે. અને કેવળ આપણા જ નહીં પણ આખા જગતના પાપનું તે પ્રાયશ્ચિત છે. The wrath of God is a natural response. જે દેવનો કોપ એ કુદરતી છે. The wrath of God is a natural response towards sin. અને પાપની વિરુદ્ધમાં દેવનો કોપ એ છે. There has to be a punishment for sin. અને પાપની શિક્ષા તો છે જ. But Jesus is on our behalf to take the wrath of God. પરંતુ દેવનો જે કોપ છે તેની વચ્ચે ઈસુ ખ્રિસ્ત પોતે આપણા માટે મધ્યસ્થ છે. You and I, we deserve the wrath of God. અમારા અને તમારા પર દેવનો કોપ સળગે એવા આપણે છીએ. But Jesus takes our place પરંતુ ઈસુ ખ્રિસ્ત તે આપણું સ્થાન લઈ લે છે. day after day. દરરોજ. So in our life, sometimes we listen to the whispers of the enemy. કેટલી બધી વખતે આપણે આપણા શત્રુનો વિસ્પર જેને કહેવાય કે કોઈ ધીમો અવાજ કઈ એવી બાબતોને સાંભળતા હોઈએ છીએ. But we need to listen to the wisdom of God. પણ શૈતાનના અવાજને સાંભળ્યા વગર આપણે દેવનો અવાજને સાંભળવો જોઈએ. It starts with a confession. અને એની શરૂઆત કબૂલાતથી થાય છે. I'm done listening to the enemy. અને એ બાબત શત્રુઓની માટે પૂરું કરી દે છે. I know that I've sinned, હું જાણું છું કે હું પાપ કરું છું and I confess that. અને હું તેને કબૂલ કરું છું. But I know what Jesus has done for me. અને હું જાણું છું કે દેવે મારા માટે શું કર્યું છે. And what Jesus has done for me is bigger than what I've done for myself. અને મેં જે કર્યું છે તેના કરતા દેવે મારા માટે જે કર્યું છે તે બહુ મોટો છે. He has taken the wrath of God for me. અને મારા પર જે કોપ આવવો જોઈએ, ક્રોધ આવવો જોઈએ, તે ઈસુએ પોતાના પર લઈ લીધો છે. Can we read one verse from Romans 8? આવો આપણે બીજી એક કલમને વાંચીશું. રોમિયોનો પત્ર અને તેનો 8મો અધ્યાય. Yes. Only one, 8:1.
રોમિયોનો પત્ર તેનો 8મો અધ્યાય પહેલી કલમ પ્રભુના સેવક કહે છે કે તમે વાંચો અને તમારી પાછળ બધા તેને રિપીટ કરે. તો આવો રોમિયોનો પત્ર 8મો અધ્યાય પહેલી કલમથી આપણે વાંચીએ છીએ. એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડ આજ્ઞા નથી. This is a verse everyone should memorize. આ જે કલમ છે દરેકે દરેક જણે મોઢે કરી દેવી જોઈએ. You should have this memory in your mind, word by word. અને આનો એક એક શબ્દ તમે એની યાદ કરી રાખજો. Because when the enemy whispers in your ear, જ્યારે જે દુશ્મન તમારા કાનમાં કંઈક બોલતો હોય ત્યારે you remind him that there's no condemnation for those who are in Christ Jesus. તો તમે શૈતાનને યાદ દેવડાવો કે ખ્રિસ્ત ઈસુમાં જેવો છે તેને દંડાજ્ઞા નથી. Because of what Jesus has done for me. એ ઈસુએ મારા માટે કર્યું છે. This is a very important verse to memorize. અને આ વચનને આપણે યાદ કરવું બહુ અગત્યનું છે. So we'll go back to our previous passage in John. અને આવો ફરીથી આપણે પાછા જઈશું કે જે વચન આપણે હમણાં વાંચ્યું હતું પહેલો યોહાન 2 અધ્યાય. So John says in chapter 2, he says the phrase, the sins of the world. અને ત્યાં યોહાન કહે છે જગતના પાપ વિશે. It's important to understand what John is saying. અને એ બહુ અગત્યની બાબત છે કે યોહાન શું કહી રહ્યો છે તેને આપણે સમજીએ. It doesn't mean that Jesus died and now the whole world will be saved. એવું નથી કે ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યો અને આખું જગત બચી જશે. That's not biblical. અને એ બાઇબલ પ્રમાણે નથી. We have to act on a sacrifice. પરંતુ આપણે એ બલિદાન આપણા માટે કરવામાં આવ્યું છે એની માટે કંઈક કરવાની જરૂર છે. We have to have faith and receive what Christ has done by faith. અને આપણા જીવનની અંદર પ્રભુ પર વિશ્વાસ કરવાની જરૂર છે અને તેણે જે કંઈ આપણા માટે કર્યું છે એને સ્વીકારવાની જરૂર છે. Christ has done the work, but we must receive it. અને પ્રભુએ જે વચન કીધું છે એને આપણે સ્વીકારી લેવું જોઈએ. Have you ever received a gift? તમે કોઈ ભેટ આપી છે? When they give it to you, જ્યારે કોઈ તમને એક ભેટ આપી દેશે you have a choice. તો તમારી પાસે એક પસંદગી છે. You can take it તમે એને સ્વીકારો or you cannot take it. કે તમે એ ભેટને કહો કે ના નથી જોઈતી. But you have to, if you want the gift, you have to receive it. પરંતુ એ ભેટ તમને આપવામાં આવે છે અને તમે એને સ્વીકારો છો તો તે તમારી થાય છે. So Christ has died for the world. અને હા ઈસુ ખ્રિસ્ત પોતે આખા જગતના પાપને માટે મરણ પામ્યા. But you have to have faith and receive it. પરંતુ આપણી અંદર વિશ્વાસ અને સ્વીકાર બંને હોવો જોઈએ. Let's read verse 3. આવો આપણે ત્રીજી કલમને વાંચીશું. પહેલો યોહાન 2 અધ્યાય 3 કલમ. જો આપણે તેની આજ્ઞાઓ પાળીએ તો એ પરથી આપણને માલુમ પડે છે કે આપણે તેને ઓળખીએ છીએ. This verse gives us confidence about our salvation. અને આ વચન આપણા ઉદ્ધારને માટે આપણને ખાતરી આપે છે. We belong to Jesus. આપણે ઈસુના છીએ. The little children in verse 1, they belong to Jesus. અને નાના બાળક એક દિવસનું બાળક પણ દેવનું છે. You belong to Jesus. તમે દેવના છો. This verse also talks about the commandments. અને આ વચન આજ્ઞા વિશે કહે છે. It's impossible for us to fully keep the commandments. અને એ આપણા માટે અસંભવ અશક્ય છે કે બધી આજ્ઞાઓને આપણે પાળીએ. Does that mean we throw the commandments away? અને એનો મતલબ એમ નથી કે આજ્ઞાઓને છોડી દઈએ, ફેંકી દઈએ. No. ના. The commandments cannot save us. આજ્ઞાઓ કેવળ આપણે ઉદ્ધાર આપી શકતી નથી. There's nothing wrong with the law. અને એ નિયમમાં કંઈ ખોટું નથી. The problem is us. પણ સમસ્યા આપણી પોતાની છે. We have to understand the law. આપણે જે આજ્ઞા નિયમ છે તેને સમજવાની જરૂર We છે. have to understand the commandments. અને દરેક આજ્ઞાને આપણે સમજવી જોઈએ. And we keep them all by faith. અને વિશ્વાસથી તેને પાળવી જોઈએ. We are resting from our works and trusting in Him. અને આપણે તેના પર વિશ્વાસ કરવાથી આપણે વિશ્રામ પ્રાપ્ત કરી શકીએ છીએ.
The one who gave the law is now living inside of you. જેણે આપણને નિયમ આપ્યો છે તે આપણી અંદર રહે છે. The law is no longer written on stone. આ નિયમ એકલા પથ્થર પર લખેલો છે એમ નથી, It's written on your heart. પણ આપણા હૃદયરૂપી પટ પર એ નિયમ લખાયેલો રહે. We know him, we know Jesus, we follow the law through Jesus. આપણે તેને પ્રેમ કરીએ અને એના નિયમથી આપણે તેને ઓળખી શકીએ છીએ. And we know him by the Spirit guiding us. અને દેવના આત્માની દોરવણી માર્ગદર્શન દ્વારા આપણે તેને ઓળખી શકીએ છીએ. And so what should we do? અને એની માટે આપણે શું કરવું જોઈએ? Let's read verse 4 and 5. અને તેની માટે આપણે 4 અને 5 કલમ વાંચીશું. જે કહે છે કે હું તેને ઓળખું છું પણ તેની આજ્ઞા પાળતો નથી તે જૂઠો છે અને તેનામાં સત્ય નથી. પણ જો કોઈ તેનું વચન પાળે છે તેનામાં દેવ પરનો પ્રેમ ખરેખર સંપૂર્ણ થયો છે. એથી આપણે જાણીએ છીએ કે આપણે તેનામાં છીએ. We love God by being obedient to him. આપણે દેવને પ્રેમ કરીએ છીએ એ કેવી રીતે પ્રગટ થાય છે? જ્યારે આપણે તેની આજ્ઞાઓ પાળીએ છીએ ત્યારે દેવ પ્રત્યેનો પ્રેમ પ્રગટ થાય છે. We should have a desire to please God. અને આપણા જીવનની અંદર એક ઈચ્છા હોવી જોઈએ કે હું દેવને કેવી રીતે પ્રસન્ન કરું. And the reason we love him અને જે કારણ છે કે જેના લીધે આપણે તેને પ્રેમ કરીએ છીએ is because he loved us first. કેમ કે તેણે આપણી પર પહેલા પ્રેમ કર્યો. And that is why we desire to love him. અને એટલા માટે જ આપણા હૃદયમાં એ ઈચ્છા છે કે આપણે પ્રભુ પર પ્રેમ કરીએ. We should be influenced on our lives by the Spirit daily. અને આપણા જીવનની અંદર પવિત્ર આત્મા દ્વારા આપણા જીવનમાં એ ઇન્ફ્લુઅન્સ હોવો જોઈએ. The Spirit lives within us as Christians. અને દેવનો આત્મા આપણી અંદર હોય. એક સાચા ખ્રિસ્તી તરીકે દેવનો આત્મા આપણી અંદર રહે. And so it's walking with what is written in Scripture. અને તેથી જે કંઈ શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે આપણે ચાલતા રહીએ. But the Bible doesn't give us answers to everything in life. બાઇબલ આપણા જીવનના દરેક બાબતોનો એકદમ ઉત્તર નથી આપતો. It would be the book that never ends. અને આ એક એવું પુસ્તક છે કે જેનો કોઈ અંત જ નથી. But the Bible gives us principles to live our life. પરંતુ આપણા જીવનની અંદર બાઇબલ એક સિદ્ધાંત આપે છે. Any situation in our life, we can find the principle to apply from the Bible. આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારનો પ્રસંગ કે સમસ્યા કે કોઈ પણ બાબત છે તો બાઇબલની અંદર તેનો ઉકેલ છે. He's given us the Bible to lead and guide us in life. તેણે આપણને બાઇબલ આપ્યું છે કે આપણે જીવીએ અને તે આપણને દોરતું રહે. And so why would we not read it? અને એટલા માટે શા માટે આપણે બાઇબલ ના વાંચવું જોઈએ? Let's continue to read verse 7 and 8. અને આવો આપણે 7 અને 8 કલમ વાંચીશું. વહાલાઓ નવી આજ્ઞા નહીં પણ જૂની આજ્ઞા જે આરંભથી તમારી પાસે હતી તે હું તમને આ લખું છું. જે વચન તમે સાંભળ્યું તે જૂની આજ્ઞા છે. વળી નવી આજ્ઞા જે તેનામાં તથા તમારામાં સત્ય છે તે હું તમને લખું છું. કેમ કે અંધકાર જતો રહ્યો છે અને ખરો પ્રકાશ હમણાં પ્રકાશે છે. He's speaking in the beginning of Jesus' ministry. અને આ તો ઈસુ ખ્રિસ્તની શરૂઆતની સેવા વિશેની વાત કરી રહ્યો છે. He's talking about the commandment to love one another. અને તે એ આજ્ઞા વિશે વાત કરે છે કે તમે એકબીજા પર પ્રેમ કરો. Loving God and loving others sums up the law. અને દેવને પ્રેમ કરવો અને એકબીજા પર પ્રેમ કરવો એ દેવની મુખ્ય બાબત છે. એ દેવનું વચન છે. All the commandments are bound up within loving God and loving others. દરેક આજ્ઞાઓ દેવને પ્રેમ કરવો અને માણસોને એકબીજાની પર પ્રેમ કરવો તેનાથી બંધાયેલું છે. John loves talking about the idea of darkness and light. અને અહીંયા યોહાન અંધકાર અને અજવાળા વિશે પ્રકાશ વિશે વાત કરી રહ્યો છે. Walking in the light means you understand that you are a sinner. અને અજવાળામાં આપણે ચાલવું એ બાબત. Walking in the darkness means you are in denial that you are a sinner.
અને અંધારામાં ચાલવું એ બાબત સાબિત કરે છે કે હજુ તમે પાપમાં ચાલો છો. In verses 9 and 11, અને 9 અને 11 કલમ he is saying that walking in the darkness જે કહે છે કે અંધકારમાં ચાલવું is walking in denial. અને એ તો રાતમાં ચાલવા બરાબર છે. But walking in the light પરંતુ અજવાળામાં ચાલવું તે is your understanding for your need for Jesus. અને એ તો તમારી ખ્રિસ્તને સમજવાનો એક પ્રકાશ છે, બુદ્ધિ છે, સમજણ છે. Walking in the light આ પ્રકાશમાં ચાલવું is understanding the love that God has commanded us to love. એ પ્રકાશમાં ચાલવું એ તો દેવે આપણી પર કેટલો બધો પ્રેમ કર્યો છે તેને આપણે સમજીએ છીએ. Our relationship with God can be seen in how we love others. અને આપણા જીવનમાં જે સમજણ છે તે સમજણથી આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. Our relationship with God can be seen how we love our church. અને એ પ્રભુ પર પ્રેમ કરવો એ બાબતનું એક બીજું પણ પરિણામ છે કે આપણે ચર્ચમાં એકબીજા પર કેવો પ્રેમ કરીએ છીએ. Our relationship with God can be seen how we love the body of Christ. અને ખ્રિસ્તની ઉપર પ્રેમ કરવો, ખ્રિસ્તને સમજવો એ બાબતની સરખામણી ચર્ચમાં આપણે એકબીજા પર કેવો પ્રેમ કરીએ છીએ તે બતાવે છે. Loving God and loving others is very important. દેવને પ્રેમ કરવો અને બીજાને પ્રેમ કરવો એ બહુ અગત્યની બાબત છે. Can you read with me verse 12 and 13? આવો આપણે 12 અને 13 કલમો વાંચીએ. બાળકો, હું તમને લખું છું કારણ કે તેના નામની ખાતર તમારા પાપ માફ થયા છે. પિતાઓ, હું તમને લખું છું કારણ કે જે આરંભથી છે તેને તમે ઓળખો છો. જુવાનો, હું તમને લખું છું કારણ કે તમે દુષ્ટને ચીત્યો છે. છોકરા, મેં તમને લખ્યું છે કારણ કે તમે પિતાને ઓળખો છો. He's not talking about little children in the physical sense. એ નાના બાળકોને દેખીતી રીતે દેખાતી બાબતો વિશે કહેતો નથી. He's talking about little children in the sense of new in Christ. અને જ્યારે અહીંયા બાળકો શબ્દ વાપર્યો છે ત્યારે એનો અર્થ એમ છે કે પ્રભુમાં, ખ્રિસ્તમાં, આત્મામાં નવા જન્મેલા બાળકો. When you first come to know Jesus, you know one thing. જ્યારે તમે પહેલા પ્રભુ અને સમજો છો, સ્વીકારો છો ત્યારે એક બાબત બને છે That my sins are forgiven. કે તમારા પાપ માફ થયા છે. You don't know much about the Bible. તમે બાઇબલ વિશે ઘણું ના પણ જાણતા હોય, You might not even know how to pray. તમને એ પણ જ્ઞાન ન હોય કે મારે કેવી રીતે પ્રાર્થના કરવી But જોઈએ, you know that you're forgiven. પરંતુ તમને એટલું તો ખબર છે કે પ્રભુએ મારા પાપ માફ કર્યા છે. And in verse 13, અને 13મી કલમ he's addressing those who know the Lord. અહીં તો એવા લોકોને લખી રહ્યો છે કે જેઓ ખરેખર પ્રભુને ઓળખે છે, Who are mature in their faith. જેઓ આત્માની અંદર પ્રૌઢ છે. He's addressing the idea of the temptation of a young man. અને તેને ખબર છે કે જુવાન માણસનું પરીક્ષણ શું હોય છે. In the scripture, it's said in, I can just read it, Psalm 119, અને શાસ્ત્રમાં ગીતશાસ્ત્ર 119માં લખેલું છે how can a young man કે જુવાન માણસ પોતાનું જીવન ક્રમ સાથી શુદ્ધ કરી શકે. keep his ways pure? તેનું વચન વિશે સાવધ રહેવાથી, By guarding it according to your word. દેવની આજ્ઞા પ્રમાણે ચાલવાથી. So how do we keep our ways pure? તો આપણે કેવી રીતે આપણા જીવનની અંદર ચાલીએ અને જીવી શકીએ છીએ? By keeping it according to God's word. દેવના વચન પ્રમાણે ચાલવાથી. It's important. એ બહુ અગત્યનું છે. And so in 1 John, in verses 15 through 17, અને પહેલો યોહાન તેના બીજો અધ્યાયની 15-16 કલમ આ પ્રમાણે કહે છે. in verse 15 he's talking about the world and the things in the world. અને 15મી કલમની અંદર જગત અને જગતના વાના વિશે લખવામાં આવેલું છે. He's talking to Christians. એ તો ખ્રિસ્તીઓને માટે, વિશ્વાસીઓને માટે લખવામાં આવ્યું છે. Because the world can grab Christians also. કેમ કે જગત એ ખ્રિસ્તી બાળકોનો પર પણ હુમલો કરે છે, કબજામાં લેવા પ્રયત્ન કરે છે. We have to be watchful. આપણે હંમેશા સાવચેત રહેવું જોઈએ.
Many of us in this room have had ups and downs in life. આપણા મધ્યે ઘણા બધા એવા બાળકો છે જેઓના જીવનમાં ચઢાવ ઉતાર આવે છે. Many of us have been lured into the things of the world. ઘણા બધા બાળકો એવા છે જગતની અમુક બાબતોની અંદર એવો ભારે થઈ ગયેલા છે અથવા જગતથી તેઓ દબાયેલા છે. The world seems very appealing to many people. અને ઘણા બાળકોના જીવનની અંદર જગત દેખાઈ આવે છે, અનુભવાય છે. We see people in the Bible who are drawn to the world. અને તમે જુઓ ઘણા બાઇબલની અંદર એવા લોકો છે કે જેઓ ડૂબવા लाग्યા. People became friendly with the world and ran to the world. જેઓ પ્રભુના વચનો જાણતા હતા પણ દેવને છોડીને ચાલ્યા ગયા. See, God cares about the world, હા, દેવ આપણી એક કાળજી રાખે છે. and He cares about the people in the world. અને આ જગતના લોકોથી પણ બચાવે છે. And God wants the people in the world to be saved, અને દેવની મરજી છે કે જગતના લોકો બચી જાય. because we can't reject everything from the world. કેમ કે જગતમાં જે કંઈ છે બધાનો આપણે વિરોધ કરી શકતા નથી. Because there's people in the world that need to be saved. કેમ કે દેવની ઈચ્છા છે કે જગતમાં રહેલા લોકો ઉદ્ધાર પામે. But John is warning us, પણ યોહાન આપણને ચેતવણી આપે છે. do not fall in love with the world. અને તે કહે છે કે તમે જગત પર પ્રેમ ન રાખો. Our love for God should be bigger than our love for the world. અને જગતના પ્રેમ કરતા આપણા પિતાનો એટલે દેવનો પ્રેમ વધારે મોટો છે. Verse 16 shows us three things that the world satisfies us with. અને જે 16મી કલમ છે એ ત્રણ બાબતો વિશે બતાવે છે કે જેનાથી માણસ પાપમાં પડે છે. 16 Just verse 16. યા કેમ કે જગતમાં જે સર્વ છે એટલે દૈહિક વાસના, આંખોની લાલસા તથા જીવનનો અહંકાર જે પિતાથી નથી પણ જગતથી છે. Do you remember when Jesus was tempted? તમને ખબર છે જ્યારે પ્રભુ ઈસુનું પરીક્ષણ થયું ત્યારે The devil tempted him in three ways. પ્રભુ ઈસુનું ત્રણ રીતે પરીક્ષણ કરવામાં આવ્યું. First, it was the lust of the flesh. અને પહેલી બાબત હતી એ તો આ દૈહિક વાસના. Satan knew Jesus was hungry. અને શૈતાનને ખબર હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભૂખ્યા છે. So he said, turn the stones into bread. અને તેણે કીધું આ પથ્થરને કહે કે રોટલી થઈ જાય. Second, lust of the eyes. અને બીજી બાબત આંખોની લાલસા. Satan took him to the places where he could see all the kingdoms. અને શૈતાને ઈસુને ઊંચા સ્થાન પર લઈ જઈને આ જે દુનિયાની સગળી બાબતો તેને બતાવી. So that was the lust of the eyes. જે આંખોની લાલસા. And third, it was the pride of life. અને ત્રીજી બાબત છે જીવનનો અહંકાર. He took him to the highest place and told him to jump. અને તેને ઉચ્ચ સ્થાન પર તેને લઈ ગયો અને કહ્યું કે તું અહીંથી કૂદકો માર. He said the angels will save you and the people will love you. અને એણે કીધું કે જો દેવના દૂતો તને ધરી રાખશે. And so we will be tempted in the same way as Jesus was. અને જેમ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ થયું તેમ આપણા જીવનમાં આપણું પણ પરીક્ષણ થાય છે. Satan uses these three things even in our lives. શૈતાન પણ આ ત્રણે ત્રણ બાબતનો ઉપયોગ આપણા જીવનમાં પણ કરે છે. But John reminds us that this world is passing away. અને આ યોહાન યાદ દેવડાવે છે આ જગતના વાના ચાલ્યા જશે. You might only live for 20, 30, 80 more years. કદાચ તમે 20 વર્ષ 40 80 વર્ષ આ પૃથ્વી પર જીવો. That's not that long when you think about eternity. અને એ તો જો તમે વિચારો તો એ અનંતકાળ વિશેનું નથી. We don't want to be a part of something that is passing away. આપણે એવું જોઈતું નથી કે જે ખતમ થઈ જાય તે ચાલ્યું જાય. We want to be about a part of something that's eternal. પણ આપણને જેની જરૂરિયાત છે તે તો અનંતકાળની છે. Something that will last forever. અને એવી બાબતો કે જે હંમેશા સર્વકાળને માટે ટકી રહેતી હોય. As we continue to read, જ્યારે આપણે એ વચનને વાંચતા રહીએ છીએ John will remind us that we are in the last days. અને યોહાન આપણે યાદ દેવડાવે છે કે આપણે અંતિમ સમયમાં છીએ. He will remind us that there's people that want to deceive us. અને એ જાણે છે અને બતાવે છે યાદ દેવડાવે છે કે લોકો આપણને છેતરશે. This deception happened then, but it's still happening now. એ સમયની અંદર છેતરપિંડી હતી. એ છેતરપિંડી અત્યારે
પણ છે. So John wants us to stay on track with our Christian life. પણ યોહાનની ઈચ્છા એવી છે કે આપણે પ્રભુની અંદર વિશ્વાસ કરનાર ખ્રિસ્તી ભાઈ બહેનો આપણે એ માર્ગમાં ચાલીએ. So let's read verse 18. અને હવે આપણે 18મી કલમને વાંચીશું. પહેલો યોહાન બીજો અધ્યાય 18મી કલમ. બાળકો, આ છેલ્લી ઘડી છે. ખ્રિસ્ત વિરોધી આવનાર છે એવું તમે સાંભળ્યું છે, પણ હમણાં ખ્રિસ્ત વિરોધીઓ ઘણા થયા છે. એ ઉપરથી આપણે જાણીએ છીએ કે આ છેલ્લી ઘડી છે. We are living in the last days. આપણે છેલ્લા સમયની અંદર જીવી રહ્યા છીએ. But we've been in the last days for a while now. અને આપણે એ છેલ્લા સમયના વાતાવરણમાં છીએ. When the Holy Spirit fell on the church, જ્યારે પવિત્ર આત્મા ચર્ચમાં હોય when it fell in the book of Acts on the church, અને તમે જુઓ પ્રેરિતોના કૃત્ય બીજા અધ્યાયમાં જ્યારે પવિત્ર આત્મા તેઓના પર આવ્યો, since then we've been in the last days. અને ત્યારથી એ છેલ્લા સમયો વિશે બોલતો રહ્યો છે. And so John is living with an expectation for Christ's return. અને યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની આશામાં રાહ જુએ છે. This is how you and me should live. અને આપણે પણ એ રીતે જીવવું જોઈએ. We should live with an expectation that Jesus is coming back. અને આપણે આપણા જીવનની અંદર એક આશાથી જીવીએ કે પ્રભુ ઈસુ આવે છે. Why should we live like this? શા માટે આપણે એવા બનવું જોઈએ? So when he comes back, we're not surprised. અને પ્રભુ આવશે એ સમય આશ્ચર્યજનક બિના બનવાની છે, જેનાથી આપણે અજાણ ન રહીએ. Let me give you an example. હું તમને એક દાખલો આપવા માંગુ છું. If I told you someone was going to break into your house today, અને જો હું તમને એમ કહું કે આજે કોઈના ઘરને yes, I told you someone was going to come and steal from your house tonight, અને હું તમને એમ કહું કે આજે રાત્રે તમારા ઘરમાં ચોર આવવાનો છે ચોરી કરવા, you would be ready. તો તમે તૈયાર જ You રહેશો. would have the baseball bat, you would have the bat, you would be ready. અને એકદમ એ ચોર આવે ને એનો વિરોધ કરવાને તમે બધું તૈયાર સાધન સાથે રહેશો. So when he broke in, અને જ્યારે ઘરમાં છીંડું પાડીને આવે, you would not be surprised. તમને આશ્ચર્ય નહીં થાય. But if I did not tell you that was going to happen, પણ જો એને કહેવામાં ના આવ્યું હોય કે આવું થવાનું છે, and you were sleeping, અને જો તમે ઊંઘતા હોય, and if he broke in, અને જો તેને છીંડું પાડ્યું, you would be surprised. તો તમને આશ્ચર્ય થશે. So as Christians, we know Jesus is coming back. તેથી આપણે ખ્રિસ્તી ભાઈ બહેનો જાણીએ છીએ કે આપણો પ્રભુ આવવાનો છે. We should be ready every moment of our life, આપણા જીવનની હર ઘડી હર પળમાં આપણે તૈયાર રહેવું જોઈએ, so that we're not surprised. કે જેથી આપણને આશ્ચર્ય ન થાય. But those of us who live in darkness, પણ જેઓ અંધકારમાં જીવે છે, you will be surprised તેઓ તો ચોક્કસ આશ્ચર્ય પામશે, because you're not ready. કેમ કે તેઓ તૈયાર નથી You're not waiting. અને તેઓ એની રાહ જોતા નથી. But those of us who live in Christ, પણ જેઓ ખ્રિસ્તમાં જીવે છે, those of us who are walking in the light, અને જેઓ પ્રકાશમાં ચાલે છે, we will not be surprised તો આપણને આશ્ચર્ય થશે નહીં, because we're waiting. કેમ કે આપણે એની રાહ જોઈ રહ્યા છીએ. We're expecting him to come. અને આપણે આશા રાખીએ છીએ કે તે આવવાનો છે. John makes it clear in the last days that there's going to be an antichrist coming. અને યોહાન બહુ સ્પષ્ટ કહે છે કે છેલ્લા સમયની અંદર ખ્રિસ્ત વિરોધીઓ આવશે. We don't know when, આપણે નથી જાણતા ક્યારે, but we do know it will happen. પણ આપણે જાણીએ છીએ એમ બનવાનું છે. The antichrist will be established here on earth. અને પૃથ્વી ઉપર ખ્રિસ્ત વિરોધીનું રાજ્ય સ્થપાશે. And that's why we have to be expectant. અને તેથી આપણે હંમેશા એ બાબતો વિશે તૈયાર રહેવું જોઈએ. Do you know the antichrist is only mentioned twice? તમે જાણો છો બે વાર ખ્રિસ્ત વિરોધી વિશે લખવામાં આવેલું છે, જણાવવામાં આવ્યું છે. In 1 John and 2 John. એ પહેલો યોહાન અને બીજા યોહાનના પત્રમાં. It's not mentioned in the book of Revelation, જે પ્રેક્ટિકલમાં નથી તે, but we know that he'll come. પણ આપણે જાણીએ છીએ કે તે આવવાનું છે. The proof of the antichrist is coming in the last days. અને છેલ્લા સમયની અંદર ખ્રિસ્ત વિરોધી આવશે. And the antichrist means somebody instead of Christ. એનો મતલબ એમ છે ખ્રિસ્ત વિરોધી, એનો મતલબ એમ છે ખ્રિસ્તના બદલામાં તે ઊભો થાય. Someone trying to take the place of Christ. કોઈ એવું છે કે જે ખ્રિસ્તનું સ્થાન લે. And so we need to be aware of this. અને એ બાબતથી હંમેશા આપણે જાગૃત રહેવું જોઈએ, જાણવું જોઈએ, સજાગ રહેવા જોઈએ. We need to understand this will happen.
અને આપણે એ બાબતને સમજવી જોઈએ કે શું થઈ રહ્યું છે. The Bible speaks that during the end times, many things will happen. બાઇબલ કહે છે કે છેલ્લા સમયમાં ઘણું થવાનું છે. But we shouldn't be afraid. પણ આપણે બીવાની કોઈ જરૂર નથી. Why would we be afraid? શા માટે આપણે ગભરાવું જોઈએ? Because we know that He is coming. કેમ કે આપણે જાણીએ છીએ કે તે આવવાનું છે. And if you're a believer, He's coming for you. અને જો તમે વિશ્વાસીઓ છો તો તમારા માટે આવી રહ્યો છે. That you will be with Him forever. કે જેથી તમે સદાને માટે તેની સાથે રહો. And so this is exciting news for us. અને તે આપણા માટે બહુ એક આનંદના સમાચાર છે. And so we'll continue to read in verse 19 and 20. અને હવે આપણે 19 અને 20 કલમોને જોઈશું. પહેલો યોહાન બીજો અધ્યાય 19 અને તેની 20 કલમ. તેઓ આપણામાંથી નીકળી ગયા પણ તેઓ આપણામાંના નહોતા. કેમ કે જો તેઓ આપણામાંના હોત તો તેઓ આપણી સાથે રહે. પણ તેઓ સર્વ આપણામાંના નથી એમ પ્રગટ થાય માટે તેઓ નીકળી ગયા. જે પવિત્ર છે તેનાથી તમે અભિષિક્ત થયા છો અને તમે સગળું જાણો છો. John is saying that we have received the Holy Spirit and we have knowledge. અને યોહાન કહે છે કે આપણે તેના પવિત્ર આત્માને પામ્યા છીએ અને આપણને તેના વિશે જ્ઞાન છે. The knowledge comes through the Holy Spirit. અને એ જ્ઞાન પવિત્ર આત્મા દ્વારા આવે છે. As believers, we're all given the Holy Spirit. અને દરેક વિશ્વાસીઓને પ્રભુએ પવિત્ર આત્મા આપ્યો છે. And God wants to use us અને દેવની ઈચ્છા છે કે તે આપણો ઉપયોગ કરે through the Holy Spirit. પવિત્ર આત્મા દ્વારા. It doesn't matter who you are. એ તમે કોઈ પણ હોય એની કોઈ એવી બાબત નથી, કોઈ પણ હોઈ શકો. God wants to use you. દેવની મરજી તમારો ઉપયોગ કરવાનો છે. And He wants you to be ready અને તે ચાહે છે કે તમે હંમેશા તૈયાર રહો. to be used. Ready એના to be. જીવનને માટે ઉપયોગ થાય, દેવ તમારો ઉપયોગ કરે માટે તૈયાર રહેવો. And finally, we'll read verse 21. અને છેલ્લા આપણે 21મી કલમને વાંચીશું. તમે સત્યને જાણતા નથી કારણ કે એ કારણથી નહીં પણ તમે તેને જાણો છો અને સત્યમાં કંઈ જૂઠું આવતું નથી એ કારણથી મેં તમને એ લખ્યું છે. So John is writing to you and me યોહાન મને અને તમને લખી રહ્યો છે because we know the truth. કેમ કે આપણે સત્યને જાણીએ છીએ. He's not writing to reveal the truth. એ તો સત્યને પ્રગટ કરવા વિશે નથી લખતો, He's writing to confirm the truth. પરંતુ તે તો એ સાબિતીના રૂપમાં લખી રહ્યો He છે. wants to remind us of the truth of the gospel. અને તે આપણને સુવાર્તાની સત્યતા યાદ દેવડાવે છે. He wants to remind you that you have the Holy Spirit in your life. અને તે આપણને યાદ દેવડાવે છે કે તમારામાં દેવનો પવિત્ર આત્મા છે. And He wants to remind you that Christ is coming back. અને એ તમને યાદ દેવડાવે છે કે ખ્રિસ્ત ફરીથી પાછો આવશે. So I want to ask you, તેથી હું તમને પ્રશ્ન પૂછું છું, if Christ came back today, would you be ready? જો આજે જ પ્રભુ આવે તો શું તમે તેને મળવાને તૈયાર છો? Would you really be ready? ખરેખર તમે તેને મળવાને તૈયાર છો? Because that's Christ's expectation from you. કેમ કે દેવ તમારા માટે એ જ ઈચ્છા આશા રાખે છે. So if there's sin in your life that's holding you back, શું કોઈ એવું પાપ છે કે જે તમને પાછળ ખેંચી રહ્યું છે you need to push it aside. અને તમને એક બાજુ ધકેલી દે છે? You need to be reminded. એ તમને યાદ દેવડાવે છે. Romans 8:1. રોમિયોનો પત્ર 8મો અધ્યાય પહેલી કલમ. For there is no condemnation for those who are in Christ Jesus. જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી. And Jesus loves you. હા, ઈસુ તમને પ્રેમ કરે છે. And so I want you to leave here remembering that Jesus loves you. અને તેથી હું તમને કહું છું કે એને યાદ દેવડાવું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે. And thank you for letting me be here today. અને એની માટે પ્રભુનો આભાર. Praise the Lord. Praise the Lord.